શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન ઝાપા રોડ પર કૃષ્ણ ભવનની ચાલી ખાતે 27 નંબરના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો। તેની સાથે સામે આવેલા શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે પણ ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો। મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ચાલ ખાતેના ઘરમાં ઘરમાલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા, તેમજ તેમના મમ્મી ઘરમાં રહેતા હતા, પણ તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળું જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી 4 જોડી કાનની બુટ્ટીઓ, 1 જોડી સાંકડા તેમજ 30,000 રોકડા રકમ લઈ ફરાર થઈ ગયો હતો। તેમના ઘરની ચોરીની જાણ થતાં ઘરના લોકો નવાપુરા પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયા હતા। ત્યારબાદ પોલીસે ઘરે આવીને તપાસ હાથ ધરી હતી, તેમજ શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે ગ્રાઉન્ડ ફ્લોરના મકાનમાં પણ ચોરી થઈ હતી, પણ ઘરે તાળું હોવાથી ઘર માલિક મળી શક્યા ન હતા, તેથી ત્યાં શું ચોરી થયું તે જાણવા મળ્યું ન હતું। ઉલ્લેખનીય છે કે ગયા મહિનાની 23 એપ્રિલના રોજ શાલીમાર કોમ્પ્લેક્સમાં બીજા માળે ચોરીનો બનાવ બની ચૂક્યો હતો, ત્યારે ઘર માલિક દ્વારા નવાપુરા પોલીસ અમે વેકેશન કરવા બહાર ગયેલા, અમને ખબર નથી, અમારા સાસુ ઘરે હતા પણ એ નાઇટમાં નોકરી કરે છે। તો સવારે 6 વાગે ફોન આવ્યો કે તમારા ઘરમાં લોકર પડ્યા છે, તિજોરી તૂટેલી બધી પડી છે। તો અમે આયા જલ્દી બધું જોયું, પોલીસને ફરિયાદ કરી, પોલીસ આવી, ખાલી લખાણ લઈને ગઈ પોલીસ, હજુ સુધીને કશું કોઈ નિકાલ આવ્યો નહીં કે અમને થોડી વારમાં ફોન કરીશું અને ચેકઅપ કરવા આવીશું, પણ કોઈ કશું કરવા આવ્યું નથી। શું કહ્યું છે? ઘરમાંથી 30,000 રૂપિયા એટલે કે કેશ હતા અને 4 જોડી બુટ્ટી હતી સોનાની, 4 જોડી સોનાની બુટ્ટી હતી અને સાંકડા હતા ચાંદીના, બધું હતું, એ બધું અમારું ગયું। વૈશાલી રાજપૂત। હું તો નોકરી જતી રહું સંજુનીમાં રોજ નાઇટમાં, મને ખબર નહીં, મને આડોશી પાડોશીએ કીધું કે તમારું તારું તૂટ્યું, બસ એ મને ખબર નથી, પણ મારું બધું ગતું રહ્યું। આ 4 જોડી બુટ્ટી, પગના સાંકડા, 30-35,000 રૂપિયા મારા હતા। કયા એરિયા? કૃષ્ણ ભવન ચાલી, આ મદન ઝાપામાં। હા, બાકી હું તો નોકરી જઉં, રોજ જઉં છું નોકરી।